ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે છતાં એને કાંઈ નથી થતું. હું કામ ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પછી હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યો. આ સ્વીકારેલી એ ભાઈ લ્યાવો. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યો. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાટો છે નહીં. ખરેખર આ બિજદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમાં કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે. મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું કે એની સાથે પ્રોગ્રામ કરવા મળ્યો, આની સાથે બેસું છું. બબે પેઢી છે. કવિદાસ બાપુ અરે બેહું જીતુડા. મને બધા ખૂબ લાડ લડાવે છે. નાનપણ 20 વર્ષનો હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ 3 જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું છે. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું 6ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલા ગાય પછી. અને ત્યારે હું પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગણ. મને યાદ છે બરાબર. અને ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે? એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નથી. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું છે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. નાખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબનો છોકરો તેડ્યા હોય. સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે ભારતીય બનીએ.
હું તો જો કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ. આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી રામને લ્યો હાલો અહીંયા રાવણનો ખોબો ઉપાડી આવે એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો ઉપાડ્યો એટલે ભગવાન કહીએ છીએ, એટલે એની કથા વાંચીએ ના. હાલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે મા જાનકી અને ભગવાન રામ થોડોક શિંગાર રસ આલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય ભૂખલો તો ખોબો ઉપાડવો નહીં. અગર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે, આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે, અને માં જાનકીનું ત્યારે થોડુંક સિંગાર આવે છે. તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો. કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડી લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાળની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે. ત્યાંથી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો. ભગવાન આપણે એટલે ભગવાન કહે છે ને, નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આપત્તિ દે છે. શું કામ? જન્મે જન્મે પઠાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યારે પતિદેવ વાહ જ ઉભો થયો, જજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો. મેં કીધું હે ભાઈ, આ મહુવા છે જો. એટલે માયાભાઈ જે માતા હાથમાં મૂક્યો, જે માતા પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને કાજ રે બાપ, શુભ જોવાને ખુશ જોયા દુનિયાના તે કોઈ આપ કીધું છે કાજ, સદારીઓ નેણ ચડાવી નિર્મળતા આંખમાં જાણી, પ્રભુ તને પૂછશે પાણી પાસે તારી. ભગવાને આંખ આપણને સારું જોવા માટે આપી, આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાજ. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા, બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય,